નમસ્કાર. સીધી જ વાત પર આવીએ. આજે આપણે એક એવા વિષયનું વિશ્લેષણ કરવાના છીએ જે માત્ર ઇતિહાસનું પાનું નથી પણ આધુનિક ઇજનેરી અને સંકલ્પ શક્તિનો એક જીવંત પુરાવો છે. ગુજરાતમાં નર્મદા નદીના કાંઠે ગર્વથી ઊભી રહેલી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી. આજના આ વિશ્લેષણમાં આપણે આ સ્મારકના પાયાથી લઈને તેની ટોચ સુધીની સફર કરીશું અને સમજીશું કે આખરે આ અશક્ય લાગતું કામ શક્ય કઈ રીતે બન્યું. તો ચાલો સૌથી પહેલા આ આંકડા પર નજર કરીએ. 182 મીટર. જરા કલ્પના તો કરો, આ કોઈ સામાન્ય ઊંચાઈ નથી. જમીનથી આકાશ તરફ વિસ્તરતી આ ભવ્યતા ખરેખર અદ્ભુત છે. અને ખબર છે, સૌથી રસપ્રદ વાત શું છે? આ 182 મીટરનો આંકડો અચાનક નથી પસંદ કરાયો. તે ખાસ ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે. હવે માત્ર આંકડાઓ સાંભળવા કરતાં જરા આ સરખામણી જુઓ. પાયા સાથે ગણીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની કુલ ઊંચાઈ 240 મીટર થાય છે. તેની સામે ચીનનું પ્રખ્યાત સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ 153 મીટર પર છે અને અમેરિકાનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી માત્ર 93 મીટર. એટલે કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં આપણી આ પ્રતિમા લગભગ બમણી ઊંચાઈ ધરાવે છે. છે ને ગજબ? તો આજના આપણા વિશ્લેષણના 4 મુખ્ય પડાવો આ મુજબ છે. 1. ભારતના એકીકરણ કરતા. 2. એક મહાકાય રચનાની ડિઝાઇન. 3. નદીના ટાપુ પર વિજય. અને 4. પ્રતિમાથી વિશેષ. વિભાગ 1. ભારતના એકીકરણ કરતા સરદાર વલ્લભભાઈ પટેલનો વારસો. આ સ્મારક જેમના સન્માનમાં બન્યું છે એ મહાન વ્યક્તિત્વ વિશે થોડી વાત કરીએ. 1875માં ગુજરાતના નડિયાદમાં તેમનો જન્મ. દેશ આઝાદ થયો ત્યારે 1947માં તેઓ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા. તેમનું સૌથી મોટું યોગદાન 562 જેટલા અલગ અલગ રજવાડાઓને એક તાંતણે બાંધીને અખંડ ભારતનું નિર્માણ કરવું. 1950માં તેમના અવસાનના દાયકાઓ બાદ 2018માં આ ભવ્ય પ્રતિમાનું ઉદ્ઘાટન તેમના સન્માનમાં થયું. અને આ જ કારણસર તેમને એક બહુ જ પ્રખ્યાત નામ મળ્યું: ભારતના લોખંડી પુરુષ. રાષ્ટ્રના એકીકરણ માટેની તેમની મજબૂત અને ક્યારેય બાંધછોડ ન કરવાની નીતિએ તેમને આ બિરુદ અપાવ્યું. વિભાગ 2. એક મહાકાય રચનાની ડિઝાઇન, કલ્પનાથી વાસ્તવિકતા સુધી. આટલી મોટી રચના કંઈ રાતોરાત તો બની ન જાય, બરાબર ને? આની શરૂઆત 2013માં એક બહુ જ અનોખી ઝુંબેશથી થઈ. દેશભરના ખેડૂતોને તેમના વપરાયેલા જૂના ખેતીના ઓજારો દાન કરવા જણાવાયું. અને આશ્ચર્યની વાત એ છે કે જે 135 મેટ્રિક ટન સ્ક્રેપ લોખંડ ભેગું થયું તેમાંથી 109 ટન લોખંડ પ્રોસેસ કરીને આ પ્રતિમાના પાયામાં વાપરવામાં આવ્યું. ત્યારબાદ નર્મદા નદીમાં આવેલી સાધુ હિલ નામની ટેકરીને સમતળ કરવાનું કામ શરૂ થયું. આટલા મોટા પાયે બ્રોન્ઝ કાસ્ટિંગ ભારતમાં શક્ય ન હોવાથી તે ચીનમાં કરવામાં આવ્યું અને છેલ્લે તેને અહીં લાવીને એસેમ્બલ કરવામાં આવ્યું. હવે જરા આ આંકડાઓ જુઓ, તમારું મગજ ચક્રાવે ચડી જશે. શિલ્પકાર રામ વી સુતારની ડિઝાઇનને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે કેટલો માલસામાન વપરાયો હશે. 2,10,000 ઘન મીટર કોન્ક્રીટ, 18,500 ટન રીઇન્ફોર્સ્ડ સ્ટીલ, 6,500 ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ અને બાહ્ય આવરણ માટે 3,550 ટન બ્રોન્ઝ. આ ખરેખર માનવ ઇતિહાસની એક વિશાળ એન્જિનિયરિંગ સિદ્ધિ છે. વિભાગ 3. નદીના ટાપુ પર વિજય, અદૃશ્ય જીઓટેકનિકલ પડકારો. બહારથી તો આપણે બહુ સહેલાઈથી કહી દઈએ કે વાહ, શું મૂર્તિ છે, પણ અસલી જંગ તો જમીનની નીચે લડાયો હતો. જુઓ આ તસવીર. આ છે સાધુ હિલનું ઓરિજિનલ ખરબચડું સ્વરૂપ. આ કોઈ સીધું સપાટ મેદાન નહોતું. એન્જિનિયરોએ પાયો નાખવા માટે આખી પથ્થરવાળી ટેકરીને 70 મીટરની ઊંચાઈએથી કાપીને 95 મીટર સુધી સમતળ કરવી પડી હતી. અને જમીનની નીચેની સ્થિતિ? એ તો એનાથી પણ વધુ ખરાબ. સપાટીની નીચે ભૂસ્તર શાસ્ત્રીઓને એક તરફ ભારે સાંધાવાળા ક્વાર્ટઝાઇટિક સેન્ડસ્ટોન મળ્યા અને બીજી તરફ ઘેરા ભૂખરા રંગના અત્યંત નબળા શેલ ખડકોના સ્તરો. જાણે બે મજબૂત પથ્થરો વચ્ચે સેન્ડવિચની જેમ ફસાયેલા નબળા ખડકો. તેમાંય પાછી ટેક્ટોનિક ફોલ્ટ લાઇન્સ. આ બધું જ માળખા માટે બહુ મોટો ખતરો હતો. તો આનો ઉકેલ શું? એન્જિનિયરોએ એક જોરદાર રસ્તો કાઢ્યો: મોનોલિથિક રાફ્ટ ફાઉન્ડેશન. મોનોલિથિક એટલે કે કોઈપણ જાતના સાંધા વગર એક જ વારમાં સળંગ કોન્ક્રીટ રેડવો. આ પાયો એટલો મજબૂત છે કે તે 1500 kPaનો ભાર સહી શકે છે,
પરિણામે 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવે કે 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે વાવાઝોડું ફૂંકાય, આ મૂર્તિ અડીખમ ઊભી રહેશે. હવે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કહું. સરદાર પટેલની ડિઝાઇન એવી છે કે તેમણે ધોતી પહેરી છે, જેના કારણે પ્રતિમાનો નીચેનો ભાગ બહુ સાંકડો થઈ જાય છે. આને લીધે તેનો સ્લેન્ડરનેસ રેશિયો 16થી 19 જેટલો ઊંચો છે. સાદી ભાષામાં કહીએ તો ભારે પવનમાં તે ઝોલા ખાઈ શકે છે. આનાથી બચવા માટે મૂર્તિની છાતીના ભાગમાં 250 ટન વજનના 2 ટ્યુન્ડ માસ ડેમ્પર્સ મુકાયા છે. જ્યારે 180 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય ત્યારે આ ઉપકરણો એની વિરુદ્ધ દિશામાં જઈને મૂર્તિને બેલેન્સ કરે છે. એકદમ સાયન્સ ફિક્શન જેવું ખરું ને? વિભાગ 4 પ્રતિમાથી વિશેષ એક સમૃદ્ધ પ્રવાસન ઇકોસિસ્ટમ. તો આટલી મહેનત, આટલું એન્જિનિયરિંગ, તેનું પરિણામ શું આવ્યું? આ ટેબલ જુઓ. 2018માં જ્યારે શરૂઆત થઈ ત્યારે 4.5 લાખ મુલાકાતીઓ હતા અને 2024માં આ આંકડો સીધો 58.2 લાખે પહોંચી ગયો છે. આ કોઈ નાની વાત નથી. એક સમયે સાવ શાંત રહેતા આ વિસ્તારને આ પ્રોજેક્ટે મલ્ટી-મિલિયન વિઝિટર ઇકોનોમીમાં બદલી નાખ્યો છે. હવે તમે વિચારતા હશો કે આટલા બધા લોકો માત્ર એક મૂર્તિ જોવા આવે છે? ના ભાઈ ના. કેવડિયા હવે એક પૂરું પેકેજ બની ગયો છે. સાંજે અદ્ભુત પ્રોજેક્શન મેપિંગ, લેઝર શો, 375 એકરની જંગલ સફારી, રંગબેરંગી વેલી ઓફ ફ્લાવર્સ, રિવર રાફ્ટિંગનો રોમાંચ અને બાળકો માટે ન્યુટ્રિશન પાર્કથી લઈને મેઝ ગાર્ડન સુધી બધું જ છે. અહીં આકર્ષણોની આખી એક ઇકોસિસ્ટમ ઊભી કરવામાં આવી છે. પણ હા, દરેક સિક્કાની બે બાજુ હોય છે. એક તરફ આપણે આ વિસ્તારનો અભૂતપૂર્વ પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ જોઈ રહ્યા છીએ, જ્યાં હજારો લોકોને રોજગારી મળી છે. તો બીજી તરફ આપેલા સ્ત્રોતો એ પણ નોંધે છે કે વિકાસની આ પ્રક્રિયામાં કેટલાક સ્થાનિક આદિવાસી સમુદાયો દ્વારા જમીન સંપાદનને લઈને વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. જમીન અધિકારો અને વળતરની માંગણીઓ એ પણ આ સમગ્ર પ્રોજેક્ટની એક વાસ્તવિકતા રહી છે. તો આ બધું સમજ્યા પછી અંતે એક સવાલ વિચારવા જેવું છે. આધુનિક એન્જિનિયરિંગ કઈ રીતે એક ખડકાળ, ખંડિત ભૌગોલિક ટાપુને એક એવા વૈશ્વિક પ્રતીકમાં ફેરવી શકે છે જે આખાને આખા પ્રદેશના અર્થતંત્રનું ચિત્ર જ બદલી નાખે? આ માત્ર લોખંડ અને સિમેન્ટનું માળખું નથી, પણ માનવીય કલ્પના અને ક્ષમતાની હદ ક્યાં સુધી જઈ શકે છે તેનો જીવતો જાગતો પુરાવો છે. જરા વિચારજો આના વિશે.